ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. જાગી ગયા છીએ આપણે ફટાફટ, નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય વેલનગરમાં. ચાલ, કાલના વિડીયોમાં ભાઈ એક વસ્તુ નોટિસ કરી. આમ છે ને આમ રહે છે આવી રીતે, અને આમ રહેતી હતી. બે હરખી રાખવી જોઈએ ભાઈ. મેં આજે ઉઠીને જોયું વિડીયો, ત્યારે મેં તો ધ્યાનમાં લીધું એ વસ્તુને. તો નાવ આઈ વિલ ટેક કેર ઓફ. ચાલો ફટાફટ નાહી લઈ, કમ્પ્લીટ થઈ અને નીકળીએ. ચાલો ભાઈ, તો ફાઇનલી જમી કરી અને હવે નીકળીએ આપણે વેલનગરમાં જવા માટે. ચાલો ભાઈ, નીકળી ગયા છે. ગાડીનું કોટેશન કઢાયું. જમા કરવાની નોડી. ચાલો ભાઈ, દુકાને પહોંચી ગયા છીએ. હવે થોડીક વાર બેસશું, પછી આપણે નીકળશું. ઇકબાલ લાલો, વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. ભાઈ તો નીકળી ગયા છીએ હવે, હું ને અક્ષયભાઈ. તો હવે બે ત્રણ ભાઈ આવવાના હતા, એ બધા આવીને વયા ગયા છે. બધા ફ્રેન્ડ જ હતા. હવે વાગી ગયા છે 7. ફટાફટ ઘરે જઈ અને ફ્રેશ થઈ જમી લઈ. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ ઘર બાજુ. ફટાફટ ઘરે પહોંચી અને ફ્રેશ થઈને પછી તમને મળું. ચાલો. ટ્રાફિક ભાઈ, અહીંયા ટ્રાફિક થઈ ગયું છે. જોવો તમે કેટલું. જય માતાજી. ચાલો ભાઈ, તો હવે 5 જ મિનિટમાં આપણે ઘરે પહોંચી જશું, પછી તમને મળું. જમવામાં 3 પ્રકારની સેન્ડવિચ છે. આ અલગ મસાલો છે, આ અલગ મસાલો છે અને આ અલગ મસાલો છે. 3 જાતની છે. તો જો તમારે ખાવો હોય મને ફોન કરજો, એટલે હું દઈ જઈશ. ચાલો, તો હું ને બબુ બે પહોંચી ગયા છે. એક જગ્યાએ આવવાનું હતું ત્યાં બાઇક લઈને અભયભાઈની રાહ જોઈને બેઠા હતા. અભયભાઈ બાઇક લઈને આવ્યા ને હવે અત્યારે આવતા રહ્યા છીએ આપણે. ચાલો. ટ્રાફિક ચાલો ભાઈ, રિટર્ન થઈ ગયા છીએ હું ને બબુ બે. ટ્રાફિક છે નહીં, ટ્રાફિક આગળની ચોકમાં હતું, ટ્રાફિક નહોતું. ચાલો, ફટાફટ નીકળી ગયા છીએ હવે આપણે. ચાલો ભાઈ, તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ આપણે અને જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે ફટાફટ નાહી લઈ ફ્રેશ થઈ જાય અને પછી આપણે એડિટિંગ કરવા માટે બેસી જઈશું. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમશે. તો સારું, ચાલો આજના બ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં, નવા દિવસે, નવા ટોપિક સાથે. અને આ એક અપડેટ આપવાનું હતું કે જે જીમમાં નથી જતા એનું પણ એક રીઝન છે. અને હું આ ગિટારનો ફોન કર્યો હતો, પણ મારા ફ્રેન્ડે ફોન ઉપાડ્યો નથી, રિસીવ નથી કર્યો આપણો કોલ. કંઈક કામમાં હશે. લગભગ એમ કહેતો હતો કે એ ક્યાંક બહાર છે, એટલે અવાજ કપાતો હતો. તો એ આવે એટલે આપને ફોન કરશે અને આપણે ત્યાં જઈશું, વિઝિટ કરશું. જો આપણે મજા આવશે તો પછી આપણે ત્યાંય જોઈન કરશું અને જીમમાં પણ આપણે વહેલી તકે મળશું. પારસભાઈ જોતા હોય તો કહી દઉં તમને, બરાબર? તમારો ફોન આવ્યો હતો પણ હું એક કામમાં હતો ત્યારે, એટલા. ચાલો ભાઈ, તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને એક અપડેટ પણ આપવાનું હતું કે હમણાં કાલ અથવા પરમ દિવસ મીન્સ કે 1-2 દિવસમાં
આપણે જવાના છીએ એક ટ્રીપ ઉપર, અને ટ્રીપમાં મે બી કદાચ બંટી નહીં આવે, કારણ કે બીનાને આવે એમ છે નહીં, આવી શકશે નહીં. ડૉક્ટરે ટ્રાવેલિંગ કરવાની ના પાડી છે, અને પપ્પા અને મમ્મી તો ક્યાંય નીકળે નહીં. કાકા અને કાકી ને બધાય હોય સાથે તો આવે, બાકી અધરવાઇઝ ન આવે. એટલે આમાં જવાના છીએ હું, જીયા અને ત્રિષા, અમે 3. તો હિન્ટ આપી દઉં તમને કે ત્યાં ખોડિયારમાંનું મંદિર છે, પછી મહાદેવનું મંદિર છે મોટું, દરિયો આવશે, એવું બધું આવશે. તો ચાલો કમેન્ટમાં ગેસ કરીને તમે મને કહેજો, બરાબર? તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં, નવા દિવસે નવા ટોપિક સાથે. તો ચાલો હવે મે બી કદાચ કાલ રાત્રે અથવા તો પરમ દિવસે નીકળશે, એટલે ફટાફટ બધી તૈયારી પણ કરી લઈ. ચાલો બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો બાય.